ધોધમાર વરસાદ વચ્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યા હતા અને આ તમામ વિદ્યાર્થીઓ મિથિલા નગરીમાં આવેલી બીડી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજમાં છેલ્લા વર્ષની પરીક્ષા આપવામાં આવ્યા હતા અને નદીમાં પૂર આવતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા હતા, જેથી એનડીઆરએફની ટીમે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત રીતે બહાર કાઢ્યા છે. ઓફ મેડિકલ સાયન્સ એમાં ફિઝિયોથેરાપીની સપ્લિમેન્ટરી એક્ઝામ ચાલતી હતી અને આ યુનિવર્સિટી એક્ઝામ હતી. આજે સવારથી આ પરિસ્થિતિ આપણે બની હતી, એના માટે મેં યુનિવર્સિટીમાં જાણ કરવાની ટ્રાય કરી સવારે. એ લોકોએ આપણી વાત પણ સાંભળી, પણ થોડુંક કદાચ મિસગાઈડ થયા કે જે હતા આ વિસ્તારની પરિસ્થિતિ લગભગ યુનિવર્સિટીને ના ખબર હતી, એટલે એ લોકોએ એવી એક અમને કીધું કે જે છોકરાઓ આજે એક્ઝામ નહીં આપશે એ લોકોને ફરીથી એક્ઝામ લેવામાં આવશે. પણ એ ડિસિઝન આવતા આવતા ઓલરેડી આપણે બધા ફસાઈ ગયા હતા સવારથી 8 વાગે પહેલા. 8:30 તો આપણે અહીંયા બધું પાણી ભરાઈ ગયું હતું. પછી અમે એક્ઝામ કન્ડક્ટ કરાવી અને નવસારી પ્રશાસનને અમે સંપર્ક કર્યો અને ન્યૂઝ ચેનલના માધ્યમથી બી સંપર્ક કર્યો, તો અમને એનડીઆરએફની ટીમે અત્યારે અમને રેસ્ક્યુ કરીને બહાર લાવ્યા છે. જેમ તેમ કરીને ત્યાં સેન્ટર સુધી પહોંચ્યો અને ત્યાં પહોંચ્યો એટલે ત્યાં પછી પાણી બધું આવી જ ગયું હતું. એક્ઝામ અમારી 10:30 ની હતી. તમે જયારે પહોંચ્યા ત્યારે કેટલું પાણી હતું? ઓલમોસ્ટ પાણી હું જયારે અહીંયા આવ્યો ત્યાં લગીને તો ઘૂંટણ લગીને પાણી આવી ગયું હતું અને હું કોલેજ પછી મારે ફરીને જવું પડ્યું આખું, કેમ કે આ પાણીથી બધું ભરાઈ ગયું હતું. એટલે એ બાજુથી ફરીને મારે કોલેજ પહોંચ્યો, મેં ત્યાં પહોંચ્યો એટલે અંદર ગયો એટલે અડધા કલાકમાં તો પાણી કમર લગીને આવી ગયું હતું. તો પછી પરીક્ષા લીધી કે ના લીધી? ભાઈ પરીક્ષા તો થઈ, અમારી જે 10:30 થી 1:30 નો ટાઈમ હતો એમાં પરીક્ષા થઈ ગઈ, પણ અમે છેલ્લા 3 થી 4 કલાકથી ત્યાં ફસાયા હતા એક્ઝામ પછી, કેમ કે પાણી ખભા સુધી પાણી ત્યાં હમણાં હાલની પરિસ્થિતિમાં છે. હજુ પાણી ત્યાં વધે છે. શેની એક્ઝામ હતી? ના આપે તો ના ચાલે એવું હતું? એક્ઝામ ફાઇનલ એક્ઝામ હતી અમારી ફિઝિયોથેરાપીની. જો એ ના આપતે તો પછી અમારું વર્ષ બગડી શકશે, એટલે એક્ઝામ આપવી જરૂરી હતી.